હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય કુકિંગ ચેનલ ડિલાઇટ હોમ પ્લેટ. તો આજે આપણે તૈયાર કરવાનું છે ઘઉંના લોટમાંથી અને મલાઈમાંથી એકદમ ટેસ્ટી અને એકદમ હેલ્ધી તેવી ચકરી. તો સૌપ્રથમ આપણે અહીં ઇડલીના કુકરમાં ઘઉંના લોટને આવી રીતે બાફવા માટે મૂકી દેવાનો છે. તમે જોઈ શકો તો એક તપેલીમાં અને ઉપર આપણે તેને આવી રીતે રૂમાલથી ઢાંકી દેવાનું છે. અને બીજી આપણે એકલા સ્વચ્છ રૂમાલમાં પણ આપણે તેને બાફવા માટે મૂકી શકીએ છીએ. આપણે તેને ધીમા તાપે 25 મિનિટ સુધી આવી રીતે બાફવાનો છે અને ત્યાર પછી આપણે તેને ઠંડો થવા માટે મૂકી દેવાનો છે. ત્યાર પછી આપણે તલનો ઉપયોગ કરવાનો છે. તો અહીં મેં તલનો ઉપયોગ કર્યો છે. ત્યાર પછી આપણે તેની અંદર અહીં મેં અડધી વાટકીથી વધારે મલાઈનો ઉપયોગ કર્યો છે. મલાઈનો ઉપયોગ કરવાથી અહીં આપણી ચકરી એકદમ સ્મૂથ અને એકદમ સારી એવી બનશે. તો ત્યાર પછી આપણે તેની અંદર બરાબર રીતે મસાલા કરી દેવાના છે. તો સૌપ્રથમ અહીં મેં 3 ચમચી જેટલું મીઠું એડ કરી દીધું હતું. જો તમારી ચકરીના લોટનો ક્વોન્ટિટી વધારે હોય તો તે પ્રમાણે આપણે તેના અકોર્ડિંગ મસાલા કરવાના રહેશે. ત્યાર પછી અહીં મેં હળદર પાવડર એડ કર્યો હતો. હળદર પાવડર અહીં મેં 3 ચમચી જેટલો એડ કર્યો હતો. ત્યાર પછી અહીં આપણે હિંગનો ઉપયોગ કરવાનો છે. અહીં તમે હિંગની 2 ચમચી એડ કરી શકો છો. ત્યાર પછી અહીં આપણે લાલ મરચું પાવડર એડ કરવાનો છે. ધ્યાનમાં રાખવું, જો તમારે એને ચકરીને થોડી તીખી ઓછી બનાવી હોય તો લાલ મરચું પાવડર ઓછો એડ કરવાનો છે. અને જો વધારે તીખી બનાવી હોય તો અહીં તમે 3 કે 4 ચમચીનો ઉપયોગ કરી શકો છો. ત્યાર પછી આપણે તેની અંદર ગરમ મસાલો અહીં મેં એડ કર્યો છે. આપણે વધારે ગરમ મસાલો પાવડર એડ કરવાનો નથી. આ ગરમ મસાલો મેં ઘરે જે તૈયાર કર્યો હતો તે ગરમ મસાલો છે. તમે બહાર માર્કેટમાં મળતો ગરમ મસાલાનો પણ ઉપયોગ કરી શકો છો. ત્યાર પછી આપણે તેની અંદર જીરાનો પાવડર પણ એડ કરવાનો છે. તમે અહીં જીરાનો પાવડર સ્કીપ પણ કરી શકો છો. ત્યાર પછી આપણે તેની અંદર તેલનો ઉપયોગ કરવાનો છે. લોટ બાંધવા માટે આપણે અહીં 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું તેલ લેવાનું છે. જો તમારી લોટની ક્વોન્ટિટી વધારે હોય તો એ હિસાબથી આપણે લોટને બાંધવાનો છે. તમે જોઈ શકો છો તે રીતે. ત્યાર પછી અહીં આપણે ખાવાના સોડાનો ઉપયોગ કરવાનો છે. તો અહીં પિંચ ઓફ જેટલો આપણે ખાવાના સોડાનો ઉપયોગ કરવાનો છે. ત્યાર પછી આપણે જે મલાઈ તૈયાર કરી હતી તેની અંદર છાશ કાં તો પાણીનો ઉપયોગ કરીને તેની અંદર આપણે લોટ બાંધવા માટે તેની અંદર એડ કરીશું. તમે જોઈ શકો છો તે રીતે આપણે લોટને બાંધી દેવાનો છે બરાબર રીતે. અહીં મેં છાશનો પણ ઉપયોગ કર્યો હતો અને પાણીનો પણ ઉપયોગ કર્યો હતો. 10 મિનિટ રેસ્ટ પછી આપણે તેને ચકરીની મશીનની મદદથી તેની અંદર લોટ ભરીને આપણે ચકરીના શેપમાં તેને શેપ આપી દઈશું. તમે જોઈ શકો છો તે રીતે આપણે બધી જ ચકરીને 1 બાય 1 કરીને આપણે તેને પાડી દેવાની છે. અહીં તમારે નાની મોટી સાઇઝ તમારા અકોર્ડિંગ તમારે તેને પાડી દેવાની છે. અહીં મેં થોડી નોર્મલ સાઇઝનો ઉપયોગ કર્યો હતો. પછી આપણે ધીમા તાપે તેને તેલમાં તળવાની છે. તમે જોઈ શકો છો તે રીતે આપણે બરાબર રીતે ક્રન્ચી થાય ત્યાં સુધી આપણે તેને તળવાની છે. તો આ આપણી ચકરી એકદમ હેલ્ધી અને ઘરે એકદમ ઇઝી રીતે તૈયાર થઈ ગઈ છે. થેન્ક યુ.